વહાલા ભક્તો, આપણે 4 કે 5 કથાઓ જોઈ. સંત તે સ્વયં હરિ. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું એ છે, સંત કોઈ દિવસ ભગવાન બનતા નથી, એ તો સેવક જ રહેશે, પણ મહિમા એટલો છે, એમાં ફેર નહીં. હવે આવે છે કીર્તન બ્રહ્માનંદ સ્વામીનું. કીર્તનનું નામ છે મન મોહટડે, મન મોહટડે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી, નિર્મળ હરિજનના સંગથી. આ કીર્તનનું નામ છે. ની પંક્તિને આપણે જોઈએ. મનનો મોહ, ઓહો હો 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 બાપા, મોહ ટળે તો રામ મળે નિર્મળ હરિજનના સંગથી. નિર્મળ કેને કહેવાય? શરદ ઋતુનું જે આકાશ, ગાયના પગની ખરી જેટલી પણ વાદળી ન હોય આકાશમાં, ત્યારે એ આકાશને નિર્મળ કહી શકાય. કે નિર્મળ મનની અજવાળી, નિર્મળ. કીર્તનની પંક્તિ છે ને, બરાબર. એ શરદ ઋતુમાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં, કીર્તન તો છે પંચાળાનું, પણ પંચાળાનો રાસ ખરેખર તો શરદ ઋતુમાં નથી થયો, એ થયો છે ફાગણ મહિનાની ઋતુમાં. પણ છતાંય પંચાળાનો રાસ સુપ્રસિદ્ધ છે, એટલે એ કીર્તન એના અનુરૂપ કહીએ તો એમાં કંઈ ખોટું પણ નથી. હા, તો એ કીર્તનમાં એક સરસ મજાની પંક્તિ આવે છે. પંક્તિ એટલી બધી જોરદાર છે, જોરદાર પંક્તિ છે. નિર્મળ, હે, આ નિર્મળ કેને કહેવાય ને, એ જોવા માટે આપણે એ કીર્તનની પંક્તિ લેવી પડશે. કે ભગવાન કોના સંગમાંથી મળે છે? તો નિર્મળ હરિજનના સંગથી. નિર્મળ, હે, નિર્મળ હરિજન હોય ને એના સંગથી ભગવાન મળે છે. બોલો. અને શરદ ઋતુનું આકાશ એટલે નિર્મળ કહેવાય. જો એ કીર્તનની પંક્તિ છે, કીર્તન છે જુઓ જુઓ ને હા હા રે, એમાં પંચાળામાં રે શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પછી તરત જ પહેલી જ પંક્તિ આવે છે કે નિર્મળ રજની છે અજવાળી, નિર્મળ મનના નિર્મળ વેલી વન રે. ફરી પંક્તિ બોલું છું કે નિર્મળ રજની છે અજવાળી, નિર્મળ વેલી વન રે, નિર્મળ મનના નિજ સખામાં, અને નિર્મળ પ્રાણ જીવન રસિયો રાસ રમે. નિર્મળ રજની આકાશ છે અજવાળીઓ, આ હા હા હા, એ ચંદ્રમા 16 કળાએ કિલો છે. પછી એમાં નિર્મળ રજની છે અજવાળી અને નિર્મળ વેલી વાન, બધે નિર્મળો. પછી કે છે નિર્મળ મનના નિજ સખામાં, હે, જે બધા સખાઓ છે, બ્રહ્મા સાંઈ, પેમા સાંઈ, મુક્તાન સાંઈ, નિત્યાન સાંઈ, આ સખાઓ નિર્મળ મનના. નિર્મળ છે પ્રાણ જીવન. કોણ છે નિર્મળ? કોણ છે? પ્રાણ જીવન. હા, સ્વામિનારાયણ ભગવાન. હા, બરાબર. એ કીર્તન પ્રાણ જીવન બધા નિર્મળ કીધા. હવે અહીંયા આવે છે મન મોહ ટળે, મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી. નિર્મળ, વાહ, કીધું નિર્મળ નિજ સખા, એમ નિર્મળ હરિજનના સંગથી ભગવાન મળે છે. પણ કેવા? મન મોહ ટળે.
મોહ ટળી ગયો હોય તો. હવે આ મોહ છે ને, જો હું એને અત્યારે વ્યાખ્યા કરીશ ને તો કોઈ મારી ઉપર થોડીક તીક્ષ્ણ નજર પણ કરશે. હા, કોઈક તીક્ષ્ણ નજર કરશે. જો મોહ, પછી આમાં છે બીજા ગ્રંથિ, આમાં છે 3 ગ્રંથિ. હા, એ 3 ગ્રંથિની વાત આવશે ને છેલ્લે આવશે, તો અત્યારે નહીં આવે. અત્યારે ખાલી આ મોહની વાત કરીએ આપણે, મોહની. હો, હા. પૈસાનો મોહ ગણજો, પૈસાનો મોહ. પ્રસિદ્ધિનો મોહ. બરાબર, પૈસાનો મોહ, પ્રસિદ્ધિનો મોહ અને પદનો મોહ. આ ત્રણ પ છે. પૈસાનો મોહ, પ્રસિદ્ધિનો મોહ, પદનો મોહ. પદ, પૈસો અને પ્રસિદ્ધિ, મોહ. આ 3 મોહ. હજી ગણાવું. હું પેલા 2 હાથ જોડી અને બધા પાસે ક્ષમા માગી લઉં છું, કારણ કે આ કોઈની કોઈ ઉપર તો આવશે જ. બરાબર, મારી ઉપર આવી શકે છે. હા, એમાં હું ના પાડું, પણ તો મારે બોલવું છે. હા, પદનો મોહ. પદ, કેટલી પ્રકારના પદ છે. પદ એટલે ખુરશી, સમજી લે ને. હા, પછી પૈસો, કોણ નથી જોતો કયો? મોહ છૂટે. પછી પ્રસિદ્ધિ, કોણ નથી જોતી કયો? છૂટે. જ્યાં સુધી આ 3, હજી બીજા આવશે, એ જેનામાં છે એના સંગથી કોઈ દિવસ તમે પ્રભુની પ્રાપ્તિનો સાક્ષાત્કાર કરી જ ન શકો. હવે મારે વિચારવાનું આવ્યું, કારણ કે અત્યારે હું એક મોટો કાર્યનો પ્રારંભ કરી રહ્યો છું. ભગવાન સ્વામિનારાયણ મને બચાવે. સમજો, હું આ કાર્યનો પ્રારંભ કરું છું એવું મારા મનમાં નથી. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે અનંત જીવના ઉદ્ધાર કરવા માટેનો. પછી સંકલ્પને અનુરૂપ અમે ભગવાનની સેવા કરીએ છીએ, એટલે એમાંથી અમે બાકાત થઈ જાય. આ મોહમાંથી બાકાત થવું પડે ને. હા, તમે એમ સમજો કે સ્વામીની મોહ છે, કથા કરે છે કે, હા, કથા કરે છે, મોહ તો એને છે. તમે આવું તો કહી શકો નહીં. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે અને સાધુનો ધર્મ છે કે જાજા જીવને ભગવાન ઓળખાવા. તો ભગવાન ઓળખાવાનું એક માધ્યમ આ ગુરુકુળનો પ્રારંભ થઈ રહ્યો છે. પૈસાનો મોહ હોય ને તો શું કહેવાય, મફત ભણાવવાની જાહેરાત ન કરું. મફત ભણાવવાની જાહેરાત તો ન થાય જો પૈસાનો મોહ હોય તો. બરાબર, પ્રસિદ્ધિનો મોહ નથી. બસ અમે આગળ ભગવાનને જ રાખીએ છીએ, ભગવાનને લઈને અમારી પ્રસિદ્ધિ ભલે થાય, પણ અમે ભગવાનની આગળ નહીં. હા, અને અમારે જાજા જીવને ભગવાન ઓળખાવા છે. એટલું જ નહીં, જાજા જીવને ભગવાનની પ્રાપ્તિ કરાવી છે. ભગવાનને ઓળખવા અને ભગવાનની પ્રાપ્તિ આ બંને ફરક છે. પ્રાપ્તિ કરાવવી છે. હા, આ મોહ, અંધમોહ, વ્યામોહ, કેટલી પ્રકારના મોહ છે. હજી આવશે પુત્ર મોહ, પત્ની મોહ, પુત્ર મોહ, પત્ની મોહ, પતિ મોહ અગ્રસ્તને. તો પછી હવે મારે બોલવામાં બહુ વિચાર કરવા જેવું છે, કારણ કે શિષ્યનો મોહ. આમાં કોકની ઉપર આવે તો મને તરત સાધુ કે તમે શિષ્ય કરો છો, તમે આમ બોલો છો કે, મારી ઉપર તડાતડી કરી શકે. બસ હું ક્ષમા માગી લઉં છું. બરાબર, હા. જે કોઈ આમાં આવતા હોય તો એ મને ક્ષમા કરે.
મેં કોઈ એક લક્ષ્ય રાખે નથી કીધું. આ કાલે સંતે અમારી કીર્તન પૂરું થયું પછી કાલે કીધું કઈ કથા કરશું, એમાં આજે વિચારતો કઈ કથા કરું કઈ કથા કરું કઈ કથા કરું વિચારે કરતો હતો કે ઓચિતાનું સ્નાન કરીને તિલક છાંટલો કરતો હતો, ઓચિતાનું સ્ફુરી આવ્યું કે હા ઓલું કીર્તન છે, સત્સંગ વિના ભવ સાગરમાં શરણ અચળ વિનાશી સાચા સંતનું આવ્યું ને બરાબર. એટલે કીધું કયું કીર્તન ત્યાં મળી ગયું કે મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી. લ્યો એટલે મેં કોઈ ટાર્ગેટ રાખીને આ કથા કરતો નથી. એટલે પેલા પદ મોહ, પૈસા મોહ, પ્રસિદ્ધિ મોહ, પછી પત્ની મોહ, પુત્ર મોહ અને પતિ મોહ. હા જો હવે આમાં આમ તો બે જ કહેવાય, કારણ કે પત્ની અને પુત્ર મોહ બે, અને પત્નીને પતિ અને પુત્ર એ બે મોહ, એટલે આમ ત્રણ છે પણ થાય બે. બરાબર. પતિ મોહ, હા પત્ની મોહ, પુત્ર મોહ અને ધન. આગળ પૈસો આવી ગયો એટલે આમાં ધન ન લે તો ચાલે, પૈસો ધન. બરાબર. આ મોહ છે. અને મોહ, અંધમોહ ને વ્યામોહ. બરાબર. એમાં હવે શિષ્ય મોહ, આ એક મોહ છે. શિષ્યમાં બે પ્રકાર, એક ત્યાગી શિષ્ય અને એક ગ્રહસ્થ શિષ્ય. હા મારે આટલા ત્યાગી શિષ્યો થાય અથવા મારે આટલા ગ્રહસ્થ શિષ્યો થાય. આ મોહ, જો હું તમને બે હાથ જોડે વિનંતી ફરીને કરું છું, આમાં કોઈ મારી ઉપર લેશો નહીં, મેં કોઈ ઉપર લીધું નથી, પણ આ મોહ છે બરાબર, એ તો વાત સાચી છે. અને જ્યાં સુધી આ મોહમાં કુંડાળામાં છે એના થકી તમને ક્યારેય પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રભુ મેળવવા અને પ્રભુની પ્રાપ્તિ કરવી, સાક્ષાત્કાર. આ જીવનમાં મૂર્તિનો સાક્ષાત્કાર જેને હોય તે કરાવી શકે છે. આટાટોપ અને અંતરજીવન બે અલગ છે. આટાટોપ અને અંતરજીવન એ અલગ છે. હા જ્યાં સુધી આટાટોપ છે બરાબર, ત્યાં સુધી જય સ્વામિનારાયણ કરો. હા લ્યો, આટાટોપ અને અંતરજીવન બે અલગ છે. હા ત્યાં સુધી સાક્ષાત્કાર ન થાય. અને મોટા મુક્તનો એક ધ્યેય કયો કે ઉદ્દેશ કયો કે મૂર્તિનો સાક્ષાત્કાર કરો ત્યાં સુધીનો અંતિમ ટાર્ગેટ છે મૂર્તિનો સાક્ષાત્કાર કરવા સુધીનો. એ થાય કેમ બોલો? નિર્ઉડ ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. અવિદ્યાના આવરણ શું? ઓહો, એક આવરણ હોય આપણી આંખ. જો તમે ભગવાનના દર્શન કરો છો, ભગવાનની મૂર્તિની સામે ઉભા રહે અને પૂજારી ને કઈક કારણ આવ્યું ધડ દઈને પડદો પાડી દે, પૂરું દર્શન થાય? આવરણ આવી ગયું એક પડદાનું, કાપડનો પડદો છે અને એનું આવરણ આવી ગયું એટલે દર્શન બંધ થઈ ગયા. એમ ઉર ગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. બરાબર. ઓ અંદર ગ્રંથિ છે, હવે ગ્રંથિની વાત અત્યારે નહીં થઈ શકે બરાબર. અને અવિદ્યાનું આવરણ છે, એ જાય તો પ્રભુ મળે. નિત્ય સંત સભામાં રામ રટે, સુનતે વિષ વ્યાધિ ઉપાધિ ઘટે. મન શુદ્ધ હોય
અહમ ભાવ મટે મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી હો. આહા. જો એક વાત મને યાદ આવી ગઈ. એક ભાઈએ હા ભાઈ એટલે હું મૂકશું જે કોઈ કહેવાય એ ગુણાતીતાન સાંઈ પછી હરિભક્તો આવે ને બેહેન ઉઠે જાય ને એટલે એમ થયું કે ઓહો આ સ્વામી બહુ મોટા, આ સ્વામી બહુ મોટા. સાજા માણસો હતા ને ગુણાતીતાન સાંઈ પાસે એટલે હા જો એની પરીક્ષા કેવી રીતે કરીને કે જાજા માણસો ફરતા હોય એટલે મોટા એમ. ત્યાં તો એક વખત રઘુવીરજી મારે ત્યાં આવ્યા અને એને પાસે કેટલાય બધા માણસો એટલે એમ થયું કે ઓહો સ્વામી કરતો આ મહારાજ મોટા છે એટલે ગુણાતીતાન સાઈન મૂકી રઘુવીરજી મહારાજ મેળો ફરવો. હા અને આની ઓળખાણી હતી ને એવી એટલે તો શું કે જાજા માણસો એટલે પછી મોટા. અને રઘુવીરજી મહારાજ વડોદરા પધાર્યા અને વડોદરા પધાર્યા ત્યાં સયાજીરાવ સરકારની સવારી નીકળી એમાં તો રઘુવીરજી મહારાજ પાસે જેટલા એની પાસે માણસો હતા ને એથી તો ક્યાંય મોટા એટલે એમ થયું ઓહો આ નથી મોટા. અરે ગયો સયાજીરાવ સરકારમાં. હવે વિચાર કરો ભગવાન મળ્યા. એનો માપદંડ કયો હતો કે જાજા માણસો જેની પાસે ફરતા હોય એ મોટા તો ગુણાતીતાન સાહેબ પછી રઘુવીરજી મહારાજ અને બીનાથી જોયા બધા યા તને મોક્ષ મળવાનો છે. માપદંડ જ ખોટો હતો. જય સ્વામિનારાયણ.